શું આપ જાણો છો કે તમારો બાળક કોઈ પણ ઉંમરનું હોય, ભવિષ્યમાં થતા લાઇફસ્ટાઇલ ડિસીઝની શરૂઆત તેના અત્યારથી થાય છે. હા, તેના બાળપણથી થાય છે. ડાયાબિટીસ, બીપી, ઓબેસિટી જેવા રોગો બાળકને નાનપણથી જ એની ફૂડ હેબિટ, એની હેલ્થ હેબિટ આ દરેક ઉપર નિર્ભર છે. જ્યારે બાળક નાનું હોય, આપણે એમ કહીએ ને કે કસરત કરાવી છે, તો આપણે થાય હવે એ તો પતલું છે, એ તો નાનો છે, સુવા દેને, એને અત્યારે ક્યાં જરૂર છે. કાં પછી આપણે એને વારંવાર આઉટસાઇડર ફૂડ આપીએ છીએ, મેંદો, તીખું, તળેલું આપીએ છીએ, પ્રિઝર્વેટિવ આપીએ છીએ. કાં પછી સુગરથી લથપથ કોલ્ડ ડ્રિંક્સ, કેક, ચોકલેટ્સ, બિસ્કિટ્સ, આઈસ્ક્રીમ્સ, આ દરેક વસ્તુ આપણે યુઝ થ્રુ બાળકોને આપતા જઈએ છીએ. અને આ દરેક વસ્તુ સાયલન્ટ કિલર છે. ધીરે ધીરે બાળકોના હેલ્થ ઉપર ખૂબ ખરાબ અસર કરતી જાય છે. અને એ જ વસ્તુ બાળકોને ભવિષ્યમાં રોગો નોતરે છે. એક વસ્તુ પાકી છે, અત્યારે કોઈ પણ ડિસીઝ તમને જે 35 પછી થવાના છે કે થઈ ગયા છે ને, એ જ ડિસીઝ તમારા બાળકોને 25ની એજમાં આવી જશે. તો થોડું વિચારીએ અને ઘણું બધું અપનાવીએ. અત્યારે બાળકોની હેબિટ ફૂડ હેબિટ છે, એક્સરસાઇઝની હેબિટ છે, થોડી હેલ્ધી કરીએ. થોડું આપણે પણ અપનાવીએ અને આપણા બાળકોને પણ ફોર્સ કરી અને અપનાવડાવીએ, જેથી ભવિષ્યમાં એને સારી લાઈફસ્ટાઈલ, હેલ્ધી લાઈફસ્ટાઈલ આપી શકીએ.